આજે 2 જુલાઈએ વીજ સલામતી રેલીનું આયોજન પીજીવીસીએલ વર્તુળ કચેરી ભુજ દ્વારા કરવામાં આવેલ હતું, જેમાં આ સપ્તાહ 26 જૂનથી લઈ અને 2 જુલાઈ સુધીનું આખું સપ્તાહ છે એ વીજ સલામતી સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવેલ છે અને એનો આજે અંતિમ દિવસ હોય અમે રેલીનું આયોજન કરેલ હતું. આ રેલીનો મુખ્ય હેતુ છે એ લોકોમાં વીજળીને લગતી સલામતી અંગેનો એક સંદેશો ફેલાવવાનો છે. સામાન્ય રીતે જે અમારા ટેકનિકલ કર્મચારીઓ છે એ પણ લાઈન ઉપર કામ કરતા હોય ત્યારે એ લોકો પણ સલામત રીતે કામ કરે. સાથોસાથ જે લોકોના રહેણાંક અને દુકાન છે, પોતાના ધંધાકીય સ્થળો છે, ત્યાં પણ વીજળીને સલામતીને લગતી તમામ જોગવાઈઓ એ ધ્યાનમાં લે, ELCB સ્વિચ, RCCB સ્વિચ લગાવે અને અચાનક થતી શોર્ટ સર્કિટ કે કોઈ ફોલ્ટ થાય તો તેનાથી તેઓ રક્ષણ મેળવે અને કોઈ પ્રકારની જાનહાનિ ન થાય તેવો એક લોકોમાં સંદેશો પહોંચાડવાનો અમારો હેતુ છે. અમારી જે પીજીવીસીએલ પાવર હાઉસ કમ્પાઉન્ડ ભુજ છે તેની તમામ લોકલ ઓફિસ છે તેના તમામ કર્મચારીઓ છે, અંદાજે 300-350 કર્મચારીઓ છે આ રેલીમાં જોડાયેલા છે. ખાસ કરીને તમામ રહેણાંક જે છે તેમાં ELCB સ્વિચ લગાવે તો આવા કોઈ પણ આંતરિક વાયરિંગની ખામીને લીધે થતા શોર્ટ સર્કિટના બનાવો છે એ આપણે અટકાવી શકીએ અને એનાથી કોઈ પણ પ્રકારનું જાનનું જોખમ છે એને ટાળી શકીએ.